હલો હું ભોસડીના કેસ તું સાહેબ, ઓમાં છબી રાખો સાહેબ. ગોદા માર દઈશ હું ભરવાડું હો, તને કહી દઉં જે તે નો બોલીશ તું. એમને મેં તમને તુકા દીધો સાહેબ. મારે શાંતિ રાખજે તું સાહેબ મેં તુકા દીધો, મેં કીધું તને હું આ તો કાંઈ બડી જાય, કાંઈ વાંધો નહીં. બરોબર એમને સાહેબ તરત તમને ધમકી દેવો સાહેબ. આડોળું નહીં બોલવાનું, તારે આડોળું નહીં બોલવાનું. સાહેબ તુકા દીધો મેં તમને, મારી રેકોર્ડ નહીં પડ્યું. ચોટીલાનો જોગરાણા હું, બરોબર ચોટીલાનો જોગરાણા હું, તને કહી દઉં. મેં તમને ગાળ દીધી. સાહેબ મેં આપી કઈ તમે બોલતો તું ફોનમાં સભ્યતાથી વાત કરવાની તારે. સાહેબ એમાં ગાળ બોલ સાહેબ ક્યાં વાત આવે સાહેબ? તું ક્યાં વાત આ કરે સાહેબ તુકા દીધો, રેકોર્ડ પછી મોકલું તમને. તુકા દીધો નથી. માહિતી મળી જશે, બરોબર તુકા દીધો, ગાળ બાળ નહીં બોલવાની, તમે મેં ગાળ બાળ નહીં બોલ. તો તકલીફમાં એવું છે કે આ ભાઈ રહ્યા ને તલાટી કમ મંત્રી હરેશ જોગરાણા ચોટીલાના મોલડી ગામના તલાટી છે, અને સામે જે વ્યક્તિ છે તે મણવીરભાઈ પરમાર જે એક જાગૃત નાગરિક છે, અને એણે એક આરટીઆઈ કરી હતી. એટલે તમે આજે રેકોર્ડિંગ સાંભળ્યું ને, એ રેકોર્ડિંગમાં એવું છે કે એ તલાટી કમ મંત્રીએ આમ ટેલિફોનિક તો બોલાય નહીં, એટલે વોટ્સઅપ કોલ કરી અને ભાઈને ગાળું દીધી, અને પાછો એમ કહેતો નોકરી વહી જાય તો કંઈ ફેર પડતો નથી. તો પણ ફાટતી હોય અને નોકરીની એટલી બધી બીક ન હોય તો સીધો ફોન કરાય ને. મેં ઘણા ફોન કર્યા પણ એને નંબર મારો બ્લોકમાં છે, વાત થતી નથી. અને મણવીરભાઈનો કાંઈ વાંક છે કે નથી, એ જે આગળના એણે વાત કરેલી છે એ રેકોર્ડિંગ મૂકું છું, એમાં સાંભળજો. અને ટીડીઓ સાહેબને પણ કોને ખબર હવે હું તકલીફ હોય એનો નંબર મૂકું છું. એને ફોન કરીને કહ્યો કે આ ગ્રામ પંચાયતોની અંદર બાપની પેઢીઓ ચલાવતા હોય ને એને કહી દે કે તમારા બાપનું નથી, તમને નોકરો કરો છો તો સીધી ના બેહો અને લોકોને સીધી રીતે જવાબ આપો. બોલી જાઓ. મનીષભાઈ પરમાર બોલો બોલો જોગરાણાભાઈ બોલો, તાને તો તલાટી બોલો બોલો સાહેબ. માહિતી તમારી ભાઈ ફી નિયત ભરીને પછી નિયત સમયમાં મેળવી લેજો. તરણેતર ગ્રામ સાહેબ ટપાલ મળી નથી એવું મને મોકલું તમને અત્યારે. કયું અત્યારે તમને નથી મળી એવી રીતે કેમ કયો? તમે રજીસ્ટર એ રીતે મોકલો તમારે બે ત્રણ દિવસ પહેલા હું ઘરે થઈ ગયો, જાવ ખબર પડે ને એમ. તો એમનું બોલશું નથી મળી. નો મળી તો નો મળી તો મને મળી તો વાતમાં કહો ને. અરે તમારે સહી હે આમાં યાર, રજીસ્ટર એ રીતે મારી હોય જ પ્રસિદ્ધ. સાહેબ, બોલો કેટલા નંબર લાગી જાય? હા તો એ તો ટપાલીને તમે કયો. હા એ મારી હોય તો બરાબર, તમે એ જોવો અને મારે જઈ જોવો. કોકે મારા ઘરના એ જ આજુબાજુ વાળા એની મારી ના નથી બરાબર. હા એ તો મેળવી લીધી હે ને, તમે ફી નિયત સમયમાં ભરીને લઈ લીજો, બરોબર? માહિતી બે નિયમ આવે ને, એ નો ફરી શકતા હોય તો તમે રૂબરૂ સ્થળ ઉપર આવું કે આપણે પંચાયત આવીને ચેક હા, કરી એ શકીએ. લખેલું છે ભાઈ, જોઈ લીજો લેખો. બરાબર, તમે લેટર અમારે જોઈ સાહેબ કાયદો લીજો. નો સમજાવો બરાબર. હા. આની પાસે મને કીધું ટાઈમ નથી હોતો બરાબર. તમને આની પાસે ટાઈમ નથી મળી ગયું હોતો. ને, તમને મળી ગયા એટલે મેળવી લેજો સાહેબ માહિતી, બરોબર? ચાર પગે જવાબ દેવો પડે, ચાર પગે દેવો આપી જ છે પડે ભાઈ, આપી જ છે. બરાબર. તો હા એમ તમે અધિકારી હો, બંધારણ આવો. બંધારણ એટલે અરે આવો એટલે આપવાની જ છે ભાઈ તમને. બરાબર એમ બરાબર. આપી લેટર મોકલું ને તમને, હા, હું જોઈને કઈ જ તમને બરોબર? બરાબર. હા, એમ. એવું હો? એવું ના થાય કે માહિતી ના, ના. આયોગમાં જતી છે એવું નથી. આપી જ છે તમને, આપી જ છે ભાઈ, તમે આવો હો. હા એમ હો ને, વાઈટ આની જ જોઈ પહેલા તો તમારી. કોલકાતા બહુ કથા હા. ટાઈમ નથી, 500 માહિતીમાં આવી હોય. હા હા બરોબર છે, તમે બોલો ને, સભ્યતાથી વાત કરો ભાઈ તમે. બોલો. એ સાહેબ વતનભાઈ, મેટરમાં એવું હતું કે અમારા જે ચોટીલા તાલુકાના મોટી મોરી ગામ આવે ને, મોટી ચોટીલા તાલુકાના મોટી મોરી ગામ, મોટી મોલડી. હા હા એ હાલમાં અમે રહીએ છીએ સમજ્યા. મારું નામ મનીષભાઈ પરમાર છે. હમ અમે આર્ટ એક્ટિવિટી સમજ્યા 2018 થી આવી નાની મોટી માહિતી માંગતા હોય ને હા હા કે આપણી સમાજ ઉપર અત્યારે થતો હોય ને કોઈ કામમાં હું ગેરરીતિ કરતા હોય ને હા હું એટલે મેં એક તણેતર ગામની આવે ને હા મેં માહિતી માંગી હતી સમજ્યા. હા અમે તારીખ 26/10/2023 ના રોજ હમ એ લોકો મને માહિતી આપી નહોતી તલાટી મંત્રીએ. હા તો એને મારી અરજી 5/5 હું લિપિત કરી હા સમજ્યા. અહીંયા પંચાયતમાં ગઈ તો એ લીધી નહીં કોઈ સમજ્યા. પછી મેં થાન તાલુકા વિકાસ અધિકારીને આપી. હા એ લોકો તાલુકામાં એટલે લેવી જ પડે
હમ લઈ હતી બરાબર. પછી મને જવાબ નતો મળ્યો. પછી મેં તાલુકા વિકાસ અધિકારી મેડમ એને ફોન કર્યો. મેં કીધું ભાઈ આ અરજી મારી આવી, જવાબ નથી મળ્યો, કઈ એમને કઈ જવાબ આપ્યો નહીં. પછી આપણે અપીલ માં ગયા પહેલા મહિનામાં. અપીલ માં ગયા તોય જવાબ નતો. પાછા મેડમ ને ફોન કર્યો બીજા, મેડમ તો ફોન ઉપાડતો નથી સમજ્યા કોઈના. તો બીજા માંથી ફોન કર્યો. ફોન કરતા કે હાલો કઈ હું મંત્રી સાહેબ ને તમારું કહી દઉં. પછી મંત્રી સાહેબ નો કાગળ આવ્યો ભાઈ આ અરજી તમારી મળી ગઈ ને આ ટાઈમે ને મેં તમે ટૂંક સમયમાં તમારી માહિતી પૂરી પાડજો. પછી એમ કરતા કરતા એમ થયો. પછી કઈ એમ આવ્યું ને પછી ત્યારે બીજી તારીખ અને ત્રીજો મહિનો ને એવી રીતના 3 વાગે અમે હતા રાજકોટ દવાખાને. એમાં મને ફોન આવ્યો આવી રીતના વાત કરતા હોય વોઇસ કોન્ટ્રોલ વાળા બરાબર. આપણે વ્યવસ્થિત મેં સાહેબ આપે તમે માહિતી તમારી અધિકારી તમે 4 પગે દેવી પડે. બરાબર. એને ફોન કાપીને મને વોટ્સઅપમાં ફોન કર્યો. મને ગેલ શબ્દો બોલે લાગ્યા જેમાં મા બેનો સમજ્યા એ કે ધ્યાન રાખજો કે હા તલાટી મંત્રી સાહેબ હરેશભાઈ જોગણા હે. સરસ. અને બાપુજીની પર ઓલી પંચાયત હાલે છે. હા એટલે એમાં એમાં એવું આવું કોઈ દલિત સમાજ હોય ને તો હું દબાવી એમ. પછી વોટ્સઅપમાં એને મને ફોન કર્યો ને હું ખબર સાહેબ કે આ લોકો પણ હોય કે ખબર ન પડે બરાબર. પછી મારી પાસે સાહેબ હતા ડોક્ટર સાહેબ મારી બાજુમાં, એનો ફોન નહીં મેં રેકોર્ડિંગ ચાલુ કર્યું ને વોટ્સઅપમાં ફોન ઉપાડી દો. બરાબર. પછી મેં એનું રેકોર્ડિંગ કરી દીધું. પછી ટીડીએ સાહેબ જવાબ ન આપ્યો. પછી આપણે પોલીસ ચોકીમાં ફરિયાદ કરીએ ભાઈ. બરાબર. પોલીસ ચોકી તો કેવા કે હું કઈ ધ્યાન આપતા હતી બરાબર. એ કે મારા કે બંદોબસ્તમાં આવી રીતના ખોટા હું વાયદા કરે અને આમાં કઈ જેમ ખબર પડવા માંડે ને એના લોકો કેટલા મેં આવ્યા હતા સમાધાન કરવા આવ્યા હતા ભાઈ. આમ સમાધાન કરી આમ મેં પછી ગાળ બોલી ગયા. કાલ મેં મને થઈને ખોદામાં દે મેં કીધું હાલો. બરાબર. આવી રીતના મારી ઉપર 2-3 હુમલા થઈ ગયા છે ને ધમકી નાના મોટી આવતી આપી ધમકી થી બીવતા હોય તો આવું કરી જ નહીં ને આપણે. આપણે તો અભ્યાસ કર્યો આપણે અનુભવ છે એટલે આપણે કોઈક નું સારું કામ કરીને આપણે હું માનું તરીકે આપણો ધર્મ કરી શકીએ એમ. બરાબર છે. કોઈ પણ ચોટી તાલુકા પૂછો કોઈ પણ આપણે નાના માણસ હોય કે મોટા હોય કે આપણે હું કામ કરી જાય બા હોય ખોટા મને સાચું હોય અહીંયા જ. બરાબર. એક રામોદ ના ભાઈ હતા ને એના હું પોલીસ વાળા પૈસા લઈ ગયા પૈસા પાછા આપે નાના મોટું કામ દવાખાનું હેલ્પ હોય કરી છે સમજ્યા. 2018 થી આવીને હાલતું હોય. હવે મને મારા ઘરે ધમકી પડ્યો કાગળ લખ્યો એ આપે હું નામ એસપી સાહેબ ને બધું કીધું હતું. અને એસપી સાહેબ હું કે ભાઈ તમે ભાઈ હત્યાનું લાયસન્સ નું ફોર્મ ભરી દો 2023 માં. 2023 માં લાયસન્સ નું હત્યાનું ફોર્મ ભર્યું કામ એનું લક્ષણ આપો કા લાયસન્સ આપો. પછી મેં મારા બાજુમાં ગામમાં નાની મોટી દરબાર એની ઉપર આપણે એતોથી ફરિયાદ કરી હતી. એ ધમકીમાં આવ્યો આપણે કેસ ચાલુ કોર્ટમાં ચોટીલા આપણે સુરેન્દ્રનગર. હવે એની તારીખ આપણે સમાજ એ મને તમે આટલા પૈસા આપો આટલા આપો તમે સમાજ કહો નથી મેં આપી સમાજ આવી રીતના જો ફરિયાદ ઉકાઈ કેસ લઈને આપી સમાજ ની છાપ આમ ખરાબ થાય એ બનશે જ નહીં મેં ગાજી કાઢી નહીં. મારા ગામના મોટા વડીલો હતા તો આપણે કોઈ માન રાખ્યું નથી. આજ તો કાલ થઈ ગયા. કાલ તમે ગોદામાં જેમ કે ભૂલ થઈ દુકાય બગીચો વિધાન બનાવ્યું કાયદા પર હાલો કાંઈ વાંધો નહીં મોકલો મને આ ભાઈ ના. હું નામ જોગરાણા. હરેશભાઈ જોગરાણા બરાબર તલાટી મંત્રી અને ટીડીઓ વિકાસ અધિકારી મોકલું રેકોર્ડિંગ મોકલો. રેકોર્ડિંગ સાહેબ બીજું કે બરાબર તમે ટીડીઓ સાહેબ ને ફોન કરજો સાહેબ આવી રીતના એને કહી દઈ ઈ ને કઈ હવા ખાવા નથી બેઠા સાહેબ. બીજું ખબર હું તમે 5 મિનિટ 2 મિનિટ ખાઈ તમે ટાઈમ લઉં. આપણે 2023 માં લાયસન્સ ની માંગણી કરી બરાબર. અને ડીવાયસપી સાહેબ પૂર્વ ડીવાયસપી સાહેબ હરેશ મુંગવા સાહેબ જાડેજા પીએસઆઈ નાની મોઈના એને માગે પૈસા માંગણી કરી તમે પૈસા આપો ને હું તમારો રિપોર્ટ હારો ભરું બરાબર. તમે લાયસન્સ નકર ન મળે એમ. અમે નાના માણસ બરાબર અમે તો લોકો જાગૃત નાખી ગામો લોકોની સેવા કરી ફરીમાં બરાબર. અમે એમાં જીવનો જોખમ નહીં. અમારે કઈ છોકતી કઈ નથી રાખવાનો શોખ હાલો તમે ન આપી શકતા હોય તો મારા ઘરે લક્ષણ આપો બરાબર. પછી એસપી સાહેબ ને કહેવાથી હું એ લોકો મને લક્ષણ આપ્યું બરાબર. અમે કયા 6 મહિનાથી લાઈટ નું લક્ષણ આપતા નથી બરાબર. મારા ઘરે 5 થી હુમલો થઈ ગયો એ સાહેબ નહીં ખબર છે વિડીયો બધું પડ્યું છે. કાંઈ વાંધો નહીં લાવો મોકલો મને હું બધી જાહેરાત આપી દઉં. હા સાહેબ તમે એમનો નંબર નાખું સાહેબ મારી આઈટી ના કાગળ નાખું બરાબર સાહેબ. પાકું હાલો. ઓકે સાહેબ. હા જય ભીમ. જય ભીમ.